નમસ્કાર। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ ખેંચાતા તેની અસર હવે શાકભાજીના ભાવ પર જોવા મળી રહી છે। ખાસ કરીને ડુંગળીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો। એક સમયે 25 થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી ડુંગળી હવે 40 થી 45 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે। ભાવ વધતા ગૃહિણીઓના બજેટ પર પણ તેની સીધી અસર પડી રહી છે। આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અને આવક પ્રમાણે ડુંગળીના ભાવમાં વધુ ફેરફાર થાય તેવી શક્યતા છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। અઠવાડિયે પહેલા 25-27 રૂપિયા હતા સારી ડુંગળીના, સ્ટેબલ હતા, પણ હમણાં છેલ્લા એક વીકથી એ તમામ રાજ્યમાં અમુક વરસાદ વધારે અને અમુક જે રાજ્યમાં નવી આવે એ જે આવેલ ન હોય અને નાસિક જે કેન્દ્ર મોટું હોય તો તમામને નાસિક ડુંગળી પૂરી પાડતા ત્યાં પણ સ્ટોક ઓછા જોવા મળેલ હોય, જેથી કરીને આ તંગી સર્જાઈ છે। આગામી દિવસોમાં વરસાદનું અફરાતફરી રહે તો આગળની પરિસ્થિતિ ભાવ વધારો પણ જોવા મળે। કયા કારણોસર હાલ વરસાદ ઓછો થયો છે અને ડુંગળી નાસિકથી પણ ઓછી? હવે પહેલા કેટલી આવતી હતી, અત્યારે કેટલી આવે છે? હાલ અત્યારે નાસિકની તો ખબર ન હોય ને, પછી અત્યારે કેટલી ડુંગળી? અત્યારે નાસિકથી આપણે દરરોજ 2-3 ગાડી આવે, બાકી લોકલ 3-4 હજાર કટા હોય છે। ભાવ વધારો આગામી દિવસોમાં વરસાદ ને બીજા રાજ્યો ઉપર આધાર છે, તો વરસાદ છે કેવો છે, નવો પાક આવે એ ઉપર આધાર રહેશે। મારું નામ રાજેશ પારેખ છે। રાજેશભાઈ, કસ્તુરી ગરીબોની છે તે કેટલી મોંઘી થઈ છે વરસાદથી જવાને કારણે, શું વાત છે અને કેટલો ભાવ વધારો આવ્યો છે? ભાવ વધારોમાં જોયો તો સાહેબ, આમ જોવો તો કિલો 10 રૂપિયા છે, જે બહુ જાજુ ન કહી શકાય। પહેલાં અમે 10 રૂપિયાથી 30 રૂપિયા વેચતા, જે અત્યારે 10 રૂપિયાથી 40-45 રૂપિયા ગયા છે। એનું રીઝન છે માલ નબળા પડ્યા છે અને વરસાદ ખેંચાણો છે, તો એના હિસાબે નવો માલ છે એ આવશે, એ થોડો લેટ આવશે, દિવાળીની આજુબાજુ। દર સાલ નોરતા ઉપર આવતો, આ વખતે અમે માનીએ છીએ કે દિવાળી પછી આવશે। વરસાદની સિઝન સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાયો છે, તો ક્યાંકથી રાજકોટ યાર્ડમાં ડુંગળી છે તે આવતી હોય છે અને કેટલામાં ભાવમાં વેચાતી હોય છે? મોસ્ટ ઓફ અત્યારે 100 કિલોમીટરની આજુબાજુ, જેમ કે વાંકાનેર છે, કાલાવડ છે, ભાયાવદર છે, ઉપલેટા છે, ત્યાંથી બધેથી ડુંગળી આવે છે। અને ડુંગળી અત્યારે એ લોકોના સ્ટોક પણ 20 રૂપિયાના કરેલા હોય, એની માથે ભાડા ખર્ચા વજન ઘાટી એ બધું ગણો તો 30-35ની તો એ લોકોને પડતર થાય છે, તો કદાચ એ વેચાય છે 40-45માં, જે 5-10 રૂપિયા એ લોકો કમાય છે। ભાવ વધારાનું કારણ મુખ્યત્વે વરસાદ છે, સાથે જૂની પણ જે કસ્તુરી છે તેનો પણ રીસ્ટોક થતો હોય, તેના હિસાબે ભાવ વધારો આવ્યો? ના, એવું નથી, રીસ્ટોકના હિસાબે નથી, આ વરસાદ ખેંચાણો એના હિસાબે જ છે। બાકી રીસ્ટોકમાં તો શું છે, માલ નબળા પડ્યા છે, અમુકના ઘણાને નુકસાન જાય છે। સ્ટોક કર્યા હોવા છતાં આ ભાવમાં વેચે છે ને તોય નુકસાન, કારણ કે 50% માલ ફેંકી દેવાનો થાય છે। આ વાતાવરણ અનુકૂળ નથી એવું, જેને સ્ટોક કર્યા છે અને માલ પણ બગડ્યા છે। જનરલી માલ ક્યાં સુધીમાં સારો મળતો હોય છે? આજે સારો માલ અમે 45 રૂપિયાની કિલો હોલસેલમાં વેચેલ છે। Audio